હવે પહેલા એવું હતું કે સોનું ચાંદી ખરીદ્યું હોય તો સંકટના સમયે કામ આવે, પરંતુ હાલ તો સોના ચાંદીની કિંમત એ સ્તરે પહોંચી ગઈ છે કે તેને ખરીદવું ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માત્ર સપનું બની ગયું છે. કેમ કે 10 ગ્રામ સોનાનો ભાવ 1,85,000 સુધી પહોંચી ગયો છે, તો બીજી તરફ 1 કિલો ચાંદીની કિંમત 4 લાખની સપાટી વટાવી ગઈ છે. હવે સોના ચાંદીની કિંમતમાં થઈ રહેલ સતત વધારાએ ગ્રાહકોના બજેટને ખોરવી નાખ્યું છે, અને આ જ કારણ છે કે સોના ચાંદીની દુકાનો પર ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. જે ગ્રાહકો દુકાનમાં આવે છે એ પણ બહુ વિચારીને ખરીદી કરી રહ્યા છે. તો વૈશ્વિક સ્થિતિને કારણે સોનાના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે આ કિંમત ક્યાં જઈને અટકશે તે સૌથી મોટો સવાલ છે. કે વૈશ્વિક પરિસ્થિતિ અને વૈશ્વિક આર્થિક નિર્ણયો અને વોરના જે સિચ્યુએશન છે એ લેવાઈ રહ્યા છે, એના હિસાબે અત્યારે રોજે રોજ નવો ભાવ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા, અને આ ભાવ લોકો સદંતર પોતાની રીતે અનુકૂળતા મુજબ ખરીદારી પણ કરી રહ્યા છે. અત્યારે ગોલ્ડનો 1,81,000ની નજીક ભાવ છે અને સિલ્વરનો 3,95,000 જેટલો ભાવ છે. બહુ ખરાબ અસર છે, પણ અત્યારે ફંક્શનના લીધે લેવું પડે એવું છે. બટ હવે તો બહુ જ મોંઘું થઈ ગયું છે, એટલે હવે જેટલું લેવાનું વિચાર્યું હતું એના કરતાં ઓછું લેવું પડશે એટલા બજેટમાં, બિકોઝ ભાવ જે રીતે વધી રહ્યા છે દિવસે ને દિવસે, સો એના લીધે બહુ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે કે હવે લેવું તો લેવું કેટલું, બિકોઝ ભાવ બહુ વધી રહ્યા છે. એકચ્યુઅલી પ્લાનિંગ સાથે આવ્યા હોય કેવું કે આઈ થિંક 4-5 તોલા લેવાનું હોય તો એની જગ્યાએ 1-2 તોલા થઈ જાય, અને બજેટ ઉપર તો અસર તો પડવાની જ, કારણ કે હાઈ થઈ ગયો એમ ભાવ.